નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર આજે વાત કરવી છે ભદ્ર સમાજને શર્મસાર કરતી એક ઘટના વિશે, અને ફક્ત એક ઘટના જ નહીં, આવી ઘણી ઘટનાઓ જે બની રહી છે આ ઘટનાઓ પર ચર્ચા કરવી છે। સમાજમાં જે આ મનોવિકૃતિ ફેલાઈ રહી છે તેના પર ચર્ચા કરવી છે। તાજેતરમાં રાજકોટમાં જે એક ઘટના સામે આવી જેને સમગ્ર રાજ્યને હાલ આશ્ચર્યચકિત કરી દીધા હોય તેવા પ્રકારની આ ઘટના, જેમાં એક પરિવાર દ્વારા, જેમાં સાસુ સસરા અને પતિ દ્વારા પુત્રવધૂના ન્યૂડ વિડીયોઝ બનાવીને તેને સોશિયલ સાઇટ્સ પર અપલોડ, વેબસાઇટ પર, કોઈ અમેરિકાની વેબસાઇટ હતી, આ વેબસાઇટ પર અપલોડ કરવામાં આવતા હતા। પૈસાની કમાણી આ વિડીયોઝ દ્વારા કરવામાં આવતી હતી। પુત્ર અને પુત્રવધૂના જે અંગત પળો હોય તેને આવી રીતે ઓનલાઈન અપલોડ કરવામાં આવતા હતા અને તેનાથી કમાણી કરવામાં આવતી હતી। આ બનાવ જ્યારથી સામે આવ્યો છે ત્યારથી રાજ્યભરમાં હાલ આ બનાવને લઈને, આ વિષયને લઈને ચિંતા વ્યાપી ગઈ છે। અને આ એક બનાવ નથી, આવા તો ઘણા બનાવો સામે આવતા હોય છે। ઓનલાઈન વેબસાઇટ પરથી આવા પોર્ન વિડીયોઝ જોઈને જે રીતે યુવાનોમાં મનોવિકૃતિ ફેલાઈ રહી છે તેના ઘણા બનાવો આપણે જોયા છે। ત્યારે આ સમાજ કઈ દિશા તરફ જઈ રહ્યો છે તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું। અને આ સમગ્ર ચર્ચા કરવા માટે હાલ આપણી સાથે બે મહેમાનો ઉપસ્થિત છે। આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર પિંકલ ભટ્ટ, કે જેઓ જાણીતા એવા મનોચિકિત્સક છે। આ ઉપરાંત ડૉક્ટર સ્નેહલ વકીલના, જેઓ સાયબર એક્સપર્ટ છે, સાયબર લો એક્સપર્ટ છે। પહેલાં તો આ બંને મહેમાનોનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। થેન્ક યુ। ડૉક્ટર પિંકલ, પહેલાં તો આ જે બનાવ સામે આવ્યો છે તેને એક મનોચિકિત્સક તરીકે આપ કઈ રીતે જુઓ છો? આને જોવા માટેના કારણ કે એટલા બધા એંગલ છે અને એ એંગલને આપણે કદાચ ટોક શો થી કવર નહીં કરી શકીએ, પણ અવેરનેસ ચોક્કસ લાવી શકીશું। હવે સૌથી વધારે જો સૌથી પહેલું ને તો જે વેબ સિરીઝ છે, ઓટીટી પ્લેટફોર્મ ઉપર એટલું બધું અત્યારે એવું બતાવવામાં આવે અને સોશિયલ મીડિયા વાપરવા માટે એકદમ ઈઝી, કે કશે પણ કંઈ પણ વાયરલ કરવું છે, મૂકવું છે, ટેકનોલોજીનો કેવી રીતે ઉપયોગ કરવો, અવેરનેસ લોકોના સુધી હજુ મિસયુઝ કેવી રીતે કરવો એ કદાચ બધાને આવડે છે। એની સાથે બીજું છે કે જે મૂવી બને છે એ મૂવીની અંદર આવું બહુ જ બતાવવામાં આવે છે કે આવા નગ્ન વિડીયો બનાવો અને પછી કાં એને બ્લેકમેલ કરો અથવા ઊભી કરો। અજય દેવગણનું આપણે મૂવી જોયું હતું, દ્રશ્યમ 1, દ્રશ્યમ 2 બન્યું એનું, લોકોને આવું બધું મૂવી બહુ છે। OMG 2 ની અંદર પણ આ સેક્સ એજ્યુકેશનની વાત છે, કારણ કે બધા લેવા માટે અને એક હેલ્ધી ઓપનલી ચર્ચા કરવા માટે કે જે ડિસ્કસ કરવી જોઈએ, એ આપણા સમાજમાં ખબર નથી કે કેમ બંધ બારણે જ વાત થવી જોઈએ એવું છે। જો કદાચ આ જે વહુએ પોતાની અત્યારે જે આટલો પોતાના માટેનો પગ ઊભો કર્યો છે, તો કદાચ એ એટલું બધું એ સફોકેશનમાં આવી હશે ત્યાર પછી એને સ્ટેન્ડ લીધું હશે। આ જ્યારે વ્યક્તિ પોતાના માટે સ્ટેન્ડ લેવા માટે છે ત્યારે એને સમાજમાંથી સપોર્ટ મળશે એ પણ એને એક્સપેક્ટ નથી હોતું। લોકો એવું જ કહે છે કે એનામાં જ કંઈક વાંક હશે, એને ખબર ના કેવી રીતે આવું થયું। બ્લેમ બધો જ આંગળીનો એ છોકરી ઉપર આવી જાય છે। જ્યારે દીકરી પોતાના ઉપર આંગળી લેતા રોકાય છે અને પછી સફોકેશન ઉપર આવી જાય છે, ત્યારે આ સ્ટેજ ઉપર એ પોતાનું એક ભડાસ કહેવાય કે બહાર કાઢે છે। પણ આ બી પૂરેપૂરું બહાર નથી આવતું, કદાચ આ 1% બહાર આવે છે। જેટલું બહાર આવે છે માત્ર 1% જ, 99% એવું છે કે જે બહાર નથી આવતું। બીજું, આપણે ટચ અને ગુડ ટચ એ પણ શીખવાડવામાં નથી આવતું નાનપણથી છોકરાઓ સાથે બેસીને। અને એની સાથે દીકરીને કેવા કપડાં પહેરવા જોઈએ ને કેવા કપડાં ના પહેરવા જોઈએ એ સમજાવવામાં આવે છે, પણ દીકરાએ, ઘરના વડીલોએ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ એ અવેરનેસ નથી આવતી। એટલે બહુ બધી આંગળીઓ પોતાની બાજુ બી લાવવાની જરૂર છે। આ બી જે સાસુ સસરાએ જે કર્યું છે, તો કદાચ એના માટે એ પણ છે કે એટલી ભાગદોડ ભરી અને મોંઘવારીના સમયમાં પૈસા કમાવાનો એમણે આ એક ઈઝી શોર્ટકટ અપનાવ્યો, પણ ખરેખર આ ઈઝી શોર્ટકટ નથી। સક્સેસનો કોઈ દિવસ કોઈ શોર્ટકટ હોતો જ નથી। આ પણ એક સમાજની અંદર અવેરનેસ લાવવાની જરૂર છે કે હંમેશા સક્સેસ મેળવવી છે, રૂપિયો જોઈએ છે, આગળ વધવું છે, તો એનું કોઈ શોર્ટકટ નથી। હા પ્રીતિ।
ડૉક્ટર સ્નેહલ, જ્યારે વાત આવી કે આ વેબસાઇટ પર આવા વિડીયો અપલોડ કરતો હતો ને એ પણ અમેરિકાની વેબસાઇટ, આપણે ત્યાં પોર્ન પ્રતિબંધ છે પોર્ન વેબસાઇટ્સ પર, તો આ કઈ રીતે એ લોકો એક્સેસ કરી શકે છે ને આ તો સામે આવ્યું છે. આ ઉપરાંત ઘણીવાર આપણે સાંભળતા પણ હોઈએ છીએ કે આવી ઘણી વેબસાઇટ્સ હજુ પણ ઘણા લોકો, ખાસ કરીને યુવાઓ, એક્સેસ કરી શકતા હોય છે. જી વેલ, આમાં અત્યારે એક વસ્તુ આપણે સમજવી જોઈએ કે ઇન્ડિયામાં અગર આપણે પોર્ન સબ્જેક્ટની અગર સબ્જેક્ટ મેટરની વાત કરીએ તો અત્યારે ઇન્ડિયામાં ક્વેશ્ચન, પહેલા તો પોર્ન લીગલ છે કે ઇલીગલ તેના અમુક છે. એટલે જે બી આવું ઓબ્જેક્ટ હોય છે, પોર્નોગ્રાફિક કન્ટેન્ટ હોય છે, એ તમે અત્યારે તમારી પ્રાઇવેટ સ્પેસ જે હોય તેની અંદર તમે ઓફિશિયલી જોઈ શકો છો, બટ સબ્જેક્ટ ટુ સમ વેરિએશન. ઇટ ઇઝ સમથિંગ લાઈક કે ભાઈ અગર કંઈક એવી વસ્તુ હોય કે એમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફી બતાવતું હોય then that is illegal. Similarly, કોઈ રેપ, વાયોલન્સ યા એવા કોઈ બી એક્ટ હોય અગેન્સ્ટ વુમન then also it is illegal. Similarly, અગર તમે એને ટ્રાન્સમિટ કરો છો, કોઈને મોકલો છો, તો એ પણ ઇલીગલ થઈ જાય છે. બટ તમે એઝ પર આર્ટિકલ 21 તમે એક પ્રાઇવેટ સ્પેસની અંદર આ વસ્તુ એક્સેસ કરી શકો છો. હવે વાત થઈ સર્વિસ પ્રોવાઇડર્સની, તો ઇન્ડિયામાં સર્વિસ પ્રોવાઇડર્સ માટે અગર આપણે વાત કરીએ તો 2021માં ગવર્મેન્ટ દ્વારા ઘણા બધા જે રૂલ્સ જે છે તે ડ્રાફ્ટ કરવામાં આવ્યા હતા, ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમાં અમેન્ડમેન્ટ પણ કરવામાં આવ્યા હતા. નાઉ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે જે બી પબ્લિક પ્લેટફોર્મ્સ હોય, જે સર્વિસ પ્રોવાઇડર્સ હોય, એનો રોલ ઘણો ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. અને ઇન્ડિયામાં જે ટ્રાન્સમિટ કરતું કે પબ્લિશ કરતા જે અલગ અલગ પ્લેટફોર્મ્સ છે તેને બિલકુલથી બેન કરવામાં આવ્યા છે, સો દેટ કે એ પબ્લિકને આ રીતનું જે પણ પોર્નોગ્રાફિક કન્ટેન્ટ હોય તો તેને એક્સેસ નહીં કરાવે. આ બધી વસ્તુમાં એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ એ છે કે એવી ઘણી બધી વેબસાઇટ અને એવી બધી ઘણી અલગ અલગ લિંક્સ જે છે તે અત્યારે ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ છે કે જે પર્ટિક્યુલરલી રજિસ્ટર એનો જે આઈપી એડ્રેસ હોય that is from some different country. અને ઇન્ડિયામાં they are very much in, એમ આપણે કહી શકીએ કે અલગ રીતના they are active. સો અગર ઇન્ડિયામાં વેબસાઇટ્સ હોય, એવા કોઈ સર્વર્સ હોય, they are totally illegal. અને ગવર્મેન્ટે ઘણા અલગ અલગ તરહના રિસ્ટ્રિક્શન એની ઉપર મૂક્યા છે. બટ આ બધી વસ્તુમાં લૂપહોલ વે થઈ જાય છે કે અગર આ કોઈ અલગ કન્ટ્રી હોય તેના આઈપી એડ્રેસ કે તેના જે સર્વર્સ માધ્યમથી આ જે પણ લોકો છે તે વ્યુઅર્સને એન્ચાન્ટ કરીને અલગ અલગ પ્લેટફોર્મ્સ પર તેમને આવા જે છે તે બતાવે છે, તો આ એક ફિશી સિચ્યુએશન થઈ જાય છે કે જેમાં ગવર્મેન્ટે ટોટલી જે પણ કાર્યગીરી કરવી જોઈએ તે એમના જે ઇન્ટરમીડિયેટરીઝ છે કે જે સર્વિસ પ્રોવાઇડર્સ છે તેમની ઉપર બિલકુલથી એક્શન લેવું જોઈએ. અને આનું જે ઓનસ છે કે જે બી આપણે એમ કહી શકીએ કે જે પોર્નોગ્રાફિક વેબસાઇટ્સને બેન કરવામાં આવ્યું છે તો એનું જે ઓનસ છે તે પણ સર્વિસ પ્રોવાઇડર્સ હોય તેની ઉપર જ છે. સો આ બધી વસ્તુમાં સર્વિસ પ્રોવાઇડર જે છે તે અલગ અલગ રીતના લાયબલ થઈ જાય છે. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ નોટ ધ લાયબિલિટી ઓફ સર્વિસ પ્રોવાઇડર્સ આવા ઇન્સિડન્ટ. જી ડૉક્ટર પિંકલ, જે વાત થઈ કે આવા કન્ટેન્ટ્સ આપણે ત્યાં બેન છે, તેમ છતાં લોકો ક્યાંક ને ક્યાંકથી શોધી કાઢતા હોય છે, કોઈને કોઈ રસ્તો કાઢી લેતા હોય છે. તેમની આ મનોસ્થિતિ, આવા લોકોની મનોસ્થિતિ કેવી હોય છે? આવા લોકોની મનોસ્થિતિ સમજવા માટે બહુ સામાન્ય છે, પણ આપણે લોકોએ દરેકને આને સ્વભાવ સાથે ગણી લીધું છે. માનસિક બીમારી હોઈ શકે, માનસિક રોગ હોઈ શકે, અને બિહેવિયર બી એ નોર્મલ નથી હોતું. આ બધાને આપણે કોઈ દિવસ સમજવાનો પ્રયત્ન જ નથી કર્યો. અને આપણે પોતાના ફેમિલીની અંદર હોય છે ને ત્યારે એની અંદર એને સલાહ આપવા બેસી જઈએ છીએ. સૌથી વધારે આ ફેમિલીને ખબર પડે કે આ બિહેવિયર નોર્મલ નથી. જેમ કે બિહેવિયર નોર્મલ નથી એટલે કે એ વ્યક્તિ હશે, આપણે પર્ટિક્યુલર આ કેસની વાત નથી કરતા, આપણે ઓવરઓલ વાત કરીએ છીએ કે જે પણ આ વ્યક્તિની અંદર વિકૃતતા છે ને, તો સૌથી પહેલા આઈ કોન્ટેક્ટમાં જ્યારે આપણે કોઈ પણ આપણી આજુબાજુ વ્યક્તિ હશે ને એની આંખ સાથેના આપણે જોઈશું ને તો એની આંખ ક્લિયર નહીં. બીજું, એ વ્યક્તિ પ્રોપર આંખમાં આંખ નાખીને વાત નહીં કરી શકતી હોય. અને જ્યારે એની આજુબાજુ કોઈ નથી જોતું ત્યારે એ વ્યક્તિને એવી વિયર્ડ રીતે જોશે કે જે
વ્યક્તિને જુએ છે ને એને ખબર નહીં પડે, પણ એના સરાઉન્ડિંગ લોકોમાં કોઈકને તો ખબર પડશે કે આ એનું જે જોવાનું છે એ બરાબર નથી. આ એક સૌથી પહેલી આંખોથી ખબર પડે. ત્યાર પછી બીજું એની બોડી લેંગ્વેજ આવે, કારણ કે આ વિકૃતતાઓ શબ્દોમાં નથી આવતી. જે આપણી કુદરતની આપેલી ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયો ઉપરથી સમજવી પડે છે. એની બોડી લેંગ્વેજ આખી એ ભીડની વચ્ચે બહુ કમ્ફર્ટેબલ નહીં હોય, બહુ સારી વ્યક્તિઓની સાથે એ કમ્ફર્ટેબલી સારા હેલ્થી ટર્મ્સથી વાત નહીં કરી શકતું હોય. કોઈ એને કદાચ 3 કે 4 સવાલ કરે તો કારણ વગર એને વાતમાં ગુસ્સો આવી જાય, ઉપર થઈ જાય. એ જગ્યા ઉપરથી એને ખસી જવાનું એવું લાગે કે હું અહીંથી આગો ખસી જાઉં. એ ભીડ બી એવોઇડ કરે. એની બોડી લેંગ્વેજ કશેક ને કશેક આડું અવડું જોયા કરશે, ક્યાંથી હું લઈ લઉં, આમથી આમ એની આખી જો સમજવાનો પ્રયત્ન કરીએ ને તો તરત જ સમજાય કે એની બોડી લેંગ્વેજ અને આઈ કોન્ટેક્ટ એની ઓકે નથી. ત્યાર પછી આવી જ વ્યક્તિઓની આજુબાજુમાંથી તમે આપણે પસાર થઈએ તો એની ઓરા પણ ઓકે નથી હોતી. એટલે ઘણી વખત લાગે કે આ વ્યક્તિ બધું બરાબર નથી. આવું કદાચ આપણે ઘણી બધી વખત બોલતા હોઈએ છીએ, સમજતા પણ હોઈએ છીએ, પણ આ કોઈક બીમારી છે એવું કોઈ દિવસ વિચારતા જ નથી. બહુ જ અવેરનેસ છે કે ક્લિનિકલ કાઉન્સિલિંગ લેવું જોઈએ, કે ક્લિનિકલ થેરાપીની જરૂર છે, બિહેવિયર થેરાપીની બી જરૂર છે. એ આપણા સમાજની અંદર અવેરનેસ જ નથી. આપણા સમાજમાં બરાબર વર્તન નથી કરતો, એનો તું સ્વભાવ જ આવો છે, એ તો જિદ્દી જ છે, એ તો કોઈની સામે આ રીતે જોતો જ નથી. પણ આ બોલીને આપણે છટકી ના જવાય. આપણે કોઈની સામે જોઈએ ત્યારે પણ એવી રીતે જોવું જોઈએ કે એને આંખો નીચી કે દુપટ્ટા નીચે ના કરવા પડે, એને એના વાળ સરખા ના કરવા પડે, એને એની પોતાની બોડી લેંગ્વેજને એવી હોવી જોઈએ. અને આ બધી નથી હોતી એ વિકૃતતાઓની આ નિશાની. અને એ કદાચ આપણા સરાગત લોકો છે, આપણી આજુબાજુમાં જ છે, પણ છોડને મને ક્યાં તકલીફ પડે છે એમ કરી અને દરેક વ્યક્તિ એમાંથી છટકે છે, છટક છે. પહેલાના સમયમાં તો કેવું હતું કે બાજુના ઘરમાં ઝઘડાનો અવાજ આવે ને તો પણ જોવા જતું હતું બધું બરાબર છે ને શું છે. અત્યારે કદાચ આપણી બાજુમાં કોઈનું મરણ થાય છે ને તો પણ આપણે એમને પૂછવા જવાની બી તસ્દી નથી લેતા. સમય આવી ગયો છે. રોડ ઉપર આપણે જોઈએ છીએ કે કોઈ કોઈને મારતું હોય છે, છેડતી થતી હોય છે, છતાં પણ એ વ્યવસ્થિત રીતે સ્ટેન્ડ લેવાનો સમય નથી આવ્યો. અને જ્યારે વધી જાય છે ત્યારે સમાજ ખરાબ છે એમ કહીને આપણે ઉભા રહી જઈએ છીએ. પણ આ સમાજની અંદર આપણે જ છીએ અને આ સમાજને સ્વસ્થ સમાજ બનાવવો છે તો સૌથી પહેલી ફેમિલીની અંદર આવે. સ્વસ્થ ફેમિલી હશે તો સ્વસ્થ સમાજ બનશે. અને સ્વસ્થ ફેમિલી માટે મોબાઈલ ટેકનોલોજી, સોશિયલ મીડિયા સિવાય પણ એવા પ્રયત્નો હોવા જોઈએ કે જે પ્રયત્નની અંદર બોલ્યા વગરની ભાષા સમજી શકાય. જ્યાં આંખોની ભાષા છે, સ્પર્શની, જ્યાં હૂંફની ભાષા છે, જ્યાં ફેમિલીની અંદર એક હેલ્ધી ડિસ્કશન થતું હોય, શું કરવું જોઈએ અને શું ના કરવું એ ચર્ચા થતી હોય, અને ગુડ હેબિટ આ બેની વચ્ચેના પણ ઓપિનિયન બાળકોને અપાતા હોય, સેક્સ એજ્યુકેશનની વાતો થતી હોય, કોઈના બિહેવિયરના અનકમ્ફર્ટ બિહેવિયરની પણ વાતો થતી હોય. આ બધા રૂટ એ પોતાના બાળકોની અંદર આપવા પડશે. આની અંદર માતા પિતાએ પણ એમનો પોતાનો અમુક સમય બિઝી સમયમાંથી પણ પ્રાયોરિટીમાં બાળકોને આપવો પડશે. અને સ્વસ્થ ફેમિલી બનશે તો 100% સ્વસ્થ સમાજ અને આ વિકૃતતાઓ ઘણી બધી જગ્યાએ ઓછી થશે. સ્નેહલ, આપે જે રીતે વાત કરી કે આપણે ત્યાં આવા કન્ટેન્ટ શેર કરવા પર પ્રતિબંધ છે, બનાવવા પર પ્રતિબંધ છે, તો આપણે શું કંઈ એવો રસ્તો ન કાઢી શકીએ કે કોઈ આવી વેબસાઇટ્સ, આવી સાઇટ્સને એક્સેસ જ ના કરી શકે? મેમ એકચ્યુઅલી અત્યારે ઇન્ટરનેટ જેમ જેમ ટેકનોલોજીકલ ઇનોવેશન્સ આપણી સમક્ષ વધુ ને વધુ આવતા જાય છે તેમ એની સાથે એના આપણે એમ કહી શકીએ કે જે મિસયુઝ છે એવી જ રીતના આપણે એક્સેસિબલ થતા હોય છે. ઇટ ઇઝ સમથિંગ લાઈક કે અત્યારે ઇન્ટરનેટ ઉપર તમારું આખું વિશ્વ એક જ જગ્યાએ આવી ગયું છે અને ઘણા બધા ઇન્ટરનેશનલ લોઝ તે પણ બહુ મહત્વની ભૂમિકા એમાં નાઉ ધ થિંગ ઇઝ ધેટ કે અગર ઇન્ડિયામાં એવી કોઈ પણ વેબસાઇટ્સ હોય તો તેની ઉપર આપણે ઇન્ડિયન ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ અને એના રિલેટેડ જે બીજા બધા એક્ટ છે તેના હિસાબથી વી કેન ઇમ્પ્લિમેન્ટ the liability or impose the liability on that specific person. But
અગર કોઈ ઇન્ટરનેશનલી કોઈ એવું કન્ટેન્ટ ક્રિએટ કર્યું હોય અને ઇન્ટરનેટ પર અવેલેબલ હોય અને લિંક દ્વારા અગર તમે એને એક્સેસ કરતા હો તો એ સિચ્યુએશન બહુ ફિશી થઈ જાય છે. આ સિચ્યુએશનમાં આપણે કંઈક એવો રસ્તો કાઢી શકીએ કે આમાં પણ જે સર્વિસ પ્રોવાઈડર્સ છે તે લોકોની જે ભૂમિકા છે તે બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. કારણ કે તમે જ્યારે કોઈ વેબસાઇટ હોય યા કોઈ પણ ઓટીટી પ્લેટફોર્મ હોય તેનો એક્સેસ લો છો તમારા ગેજેટ દ્વારા, તો ત્યારે એ સર્વિસીસ આપવાવાળા જે લોકો છે, ધેટ કુડ બી યોર ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સ ઓર ધ કન્ટેન્ટ ક્રિએટર્સ, એટલે આ બધા જે મીડિયેટર્સ છે, ઇન્ટરમીડિયરીઝ છે, આ બધાની ભૂમિકા બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. એમની પાસે તમારા લોગ્સ હોય છે અને એમની પાસે એ પાવર હોય છે કે અગર તેઓ પ્રોપરલી એને અપ્રોપ્રિએટલી અગર જો એ વસ્તુને યુઝ કરે તો કદાચ ઘણો બધો કન્ટેન્ટ એ યુઝર્સ તરફ નહીં લાવી શકે. સો આ બધી સિચ્યુએશનમાં અત્યારે જ જેમ આપણી વાત થઈ હતી કે 2021માં ગવર્મેન્ટ દ્વારા એવા ઘણા બધા રૂલ્સ જે છે તે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યા હતા. બટ ધ થિંગ ઇઝ ધેટ કે એનું ઇમ્પ્લિમેન્ટેશન પણ અગર આપણે કરીએ તો બી કશે ને કશે એવા લૂપહોલ્સ રહી જાય છે કે જેમાં સર્વિસ પ્રોવાઈડર્સ હોય છે, જે ઇન્ટરનેશનલ સર્વિસ પ્રોવાઈડર હોય તો એ કોઓપરેટ નથી કરતા અને એક લેવલથી વધારે અગર આપણે એમની તરફ આપણે એક્શન લઈએ છીએ તો કેસીસ જે છે તે ઘણા ટાઈમ લગીન પેન્ડિંગ સ્ટેટસમાં રહી છે. સો આ બધી વસ્તુમાં ઘણા બધા રિફોર્મેશનની જરૂરત છે. એના ઇમ્પ્લિમેન્ટેશનના વ્યૂ પોઈન્ટ પર પણ ઘણા બધા રિફોર્મેશનની જરૂરત છે અને લોઝ જે છે તે હજી પણ થોડા ઇન્ટેક્ટ હોવા અને એને અપ્રોપ્રિએટલી ઇમ્પ્લિમેન્ટ કરવા, આ બધી જ વસ્તુને પેરેલલી આપણે બિલકુલથી ઇમ્પ્લિમેન્ટ અપ્રોપ્રિએટલી કરવું જોઈએ, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જી બિલકુલ. ડૉક્ટર પિંકલ, આપે શરૂઆતમાં વાત કરી કે આજકાલ ઘણી એવી બધી વેબ સિરીઝ છે કે જેમાં અશોભનીય હોય એવા વર્તનો, એવા સીન્સ જોવા મળતા હોય છે જેને ઘણા લોકો સોફ્ટ પોર્ન કહેતા હોય છે. શું એની અસર પણ ખરાબ રીતે થતી હોય છે યુવાના માનસિકતા પર? યુવા જ કેમ, કોઈ પણ મનુષ્યના માનસિકતા પર? આ માનસિકતા માટે યુવા કે મેલ કે ફિમેલ જેન્ડર મેટર નથી કરતું. સેક્સ વસ્તુ એવી છે કે જે કુદરતે મૂકેલી ભૂખ છે. હવે જ્યારે આપણને ભૂખ લાગે છે ત્યારે જો જમવાનું નથી મળતું તો આપણને જે પણ મળશે એ ખાઈશું, અને જે ખાવું છે એ નથી મળતું અને કંઈ પણ રોટલો ને ડુંગળી પણ નથી મળતા તો કદાચ આપણે ડસ્ટબિનમાં જઈ અને એંઠવાડમાંથી પણ ખાવાનું શોધીને ખાઈશું. અને આ કદાચ નજર સામે ઘણા બધાએ જોયેલું પણ છે. એવી જ રીતે આ કુદરતની મૂકેલી એક એવી સેક્સની ભૂખ છે અને જ્યારે સેક્સની ભૂખ ઓટીટી પ્લેટફોર્મ દ્વારા અથવા તો આવા પોર્ન મૂવી દ્વારા કે સોશિયલ મીડિયા દ્વારા રેગ્યુલર બેઝ ઉપર પોતાની અંદર જોવામાં આવે છે અને જ્યારે એ જોતા જોતા પોતાની અંદરની એ ભૂખ ક્યારે વધી જાય છે એ વ્યક્તિને જ નથી ખબર પડતી. ત્યારે એમનો પોતાનો મેન્ટલ પાવર પણ કામ નથી કરતો, કારણ કે આ એક બેઝિક ભૂખ છે અને એ બેઝિક ભૂખ ધીરે 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 વધી જાય છે અને એ વધતી વધતી વિકૃતતા તરફ આવી જાય છે. જેમ કે આપણે જમવાનું ફૂડ છે એ થોડું કરતા વધારીએ છીએ અને આપણી હોજરી મોટી થતી જાય છે. જ્યાં આપણને 2 રોટલીની ભૂખ છે ત્યાં આપણે 5 રોટલી ખાવા માંડીએ છીએ અને મોટાપો આવી જાય છે. સેમ એવી રીતે આ એક અંદરની કુદરતની મૂકેલી એક ફિઝિકલ ભૂખ છે જે આ બધું ઓટીટી પ્લેટફોર્મ ઉપરથી, સોશિયલ મીડિયા ઉપરથી, ટેકનોલોજીનો ઉપયોગ નહીં પણ હું આને મિસયુઝ કહીશ કે મિસયુઝ કરતા રેગ્યુલર જોવાથી આ એક એવી ભૂખ વધે છે અને એ ભૂખ વિકૃતતા તરફ લઈ જાય છે અને આ વિકૃતતાનો તો કોઈ એન્ડ નથી અને આની અંદર ઘણા બધા ફેમિલી બરબાદ થાય છે, એવું કહેવાય. ખરાબ કે બગડે છે એવું નહીં, બરબાદ થાય છે અને એ જે બરબાદ થાય છે એની અસર કશેક ને કશેક સમાજ ઉપર પડે છે. એટલે પોતાએ પોતાની જાતે પણ એક બાઉન્ડ્રી નક્કી કરવી જોઈએ કે મારે શું કરવું છે અને મારે શું નથી કરવું, અને અજાણતા એ બાઉન્ડ્રી ક્રોસ થઈ જાય તો પછી પોતાની અંદર એક અવેરનેસ લાવવાની જરૂર છે કે મારે આને સ્ટોપ કરવું પડશે. કેટલા દિવસ ઉપવાસ કરવો પડે છે મોબાઈલનો અથવા ટેકનોલોજીનો અથવા તો આ બધું જોવાનો, કે ખુદે સ્વયં જાતે જ સંયમ લાવવાની જરૂર છે. તો એ કઈ રીતે લાવી શકાય? કોઈ વ્યક્તિને આવી જો આદત પડી ગઈ છે, એમને બહાર આવવું છે, તો એને શું કરવું જોઈએ? સ્વયં લાવવા માટેના ટોટલ 3 સ્ટેજ હોય છે. સૌથી પહેલો સ્ટેજ હોય છે કે પોતે જ પોતાની જાતે નક્કી કરે, એને જે આપણે મેનેજમેન્ટ કહીએ છીએ કે પોતાનું સેલ્ફ મેનેજમેન્ટ થાય. એટલે સેલ્ફ મેનેજમેન્ટની અંદર કે ભાઈ હું નક્કી કરું છું કે હું આ સાઈડ ઓપન નહીં કરું,
પણ આપણી સાથેની વિકૃતતા આપણા આ બધાની એ પણ છે કે જ્યારે તમે 2 વાર 4 વાર 10 વાર એકનું એક જુઓ છો ને ત્યારે કોઈ પણ ઇન્સ્ટા ખોલીએ, ફેસબુક ખોલીએ કે સ્નેપચેટ ખોલીએ કે યુટ્યુબ ખોલીએ કે કોઈ પણ સાઈડ ખોલીએ એનું એ જ આયા કરે છે. એટલે કમ્પલસરી એ સાઈડ નહીં ખોલવા કરતા હું ટેકનોલોજીનો ઉપયોગ જ નહીં કરું, એના ઉપર આવવું પડે. અને જો એ નથી કરી શકતા તો પોતાની અંદર નજીકનું કોઈ અંગત એક વ્યક્તિ હોય એની સાથે જઈને શેર કરવું જોઈએ કે તારે મને રોજ રિપોર્ટ કરવાનું, જે પેલું કહેવાય કે માથે ચોટી પકડે કે ભાઈ તારે મને રોજ પૂછવાનું, તારે મારી સાથે રિપોર્ટિંગ લેવાનું કે હું આ કેટલા કલાક જોઉં છું, કેટલી મિનિટ જોઉં છું, કે ખરેખર મારે સ્ટોપ કરી દેવું જોઈએ. અને જો એવી કોઈ વ્યક્તિ નથી તો પછીથી કાઉન્સેલિંગ લેવું જોઈએ. એ સેકન્ડ સ્ટેજ આવે છે. કાઉન્સેલિંગ સ્ટેજની અંદર પણ જો એ જે કાઉન્સેલિંગની અંદર દવા નથી આવતી પણ એ કાઉન્સેલિંગ સેકન્ડ સ્ટેજની અંદર પણ આપણે એ સ્ટેજ ઉપર નથી રહેતા કે ભાઈ મને જે કહેવામાં આવે છે એ તો પણ, કારણ કે આમાં મેન્ટલ વિલ પાવર પણ આપણો ઘણો ઓછો થઈ જાય છે. ફિઝિકલ હેલ્થની સાથે ઇમોશનલ અને મેન્ટલ બંને હેલ્થ ડિસ્ટર્બ થઈ જાય છે. અને જો એ કાઉન્સેલિંગ દ્વારા નથી આવતો ને આપણે થર્ડ સ્ટેજમાં પહોંચી ગયા હોઈએ છે તો કમ્પલસરી દવા અને કાઉન્સેલિંગની જરૂર પડે છે. અને દવા લેવી એ કોઈ માનસિક બીમારી નથી. એટલે સેલ્ફ અવેરનેસથી પોતાએ નક્કી કરવું જોઈએ કે હું ફર્સ્ટ સ્ટેજમાં છું કે સેલ્ફથી હું આને રોકી શકીશ, કે સેકન્ડ સ્ટેજમાં છું કે હું કાઉન્સેલિંગથી પોતાને રોકી શકીશ, કે પછી હું થર્ડ સ્ટેજ સુધી પહોંચી ગયો છું કે જ્યાં મને દવા અને કાઉન્સેલિંગની જરૂર છે. કારણ કે વિકૃતતા માટે દવા લેવી પડે કે ભાઈ ગમે તે થાય, મને તો આવું થયા જ કરે છે, હું ગમે તેટલો પ્રયત્ન કરું પણ મારી અંદરથી એ વિચારો બહાર જ નથી નીકળતા. હું રાત્રે સૂતો હોઉં તોય મને એ જ દેખાય છે કે હું સૂતી છું તો પણ મને એ જ વિચારો આયા કરે છે. પોતાને આપણે કામમાં પ્રોપર રીતે જે રીતે બિઝી રાખવું જોઈએ બિઝી ના રાખી શકીએ. આપણી સામે એ વ્યક્તિ આવે કે XYZ પર્સન આવે ત્યારે આપણી અંદર એ બધા વિચારો ચાલે, આ એક વિકૃતતાની નિશાની છે. અને આના માટે સેલ્ફ અવેરનેસ ઉપર આવવું જ પડે. ડૉક્ટર સ્નેહલ, જો આ વસ્તુ જે કોઈ આવા પ્રકારનું કન્ટેન્ટ બનાવે છે અને કન્ટેન્ટ જુએ છે તો કેવા પ્રકારની સજાઓ તેને થઈ શકે છે? આપણે ત્યાં કેવા પ્રકારની જોગવાઈઓ છે? જી, અત્યારે there are different acts including IPC, POSCO Act છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ છે અને બીજા ઘણા બધા એવા એક્ટ છે કે જે બધામાં અલગ અલગ રીતની પેનલ્ટીઝ જે છે તે નિર્ધારિત કરવામાં આવી છે. ફોર એક્ઝામ્પલ 292, 293, 294 ઓફ IPC એ પણ પેનલાઇઝ કરે છે, બટ જેમાં મેક્સિમમ 3 years તકની પનિશમેન્ટ છે. અત્યારે અગર આ બધામાં ગંભીર વાત આપણે કરીએ તો ઇન્ડિયન ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ જે છે તેનું સેક્શન 67A જે છે, ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ એક્ટ. અકોર્ડિંગ ટુ ધીસ એક્ટ અગર તમે કોઈ બી આવી ડિટેલ જે છે કે આપણે એમ કહી શકીએ કે કોઈ પણ એવું સેક્સ્યુઅલી એક્સપ્લિસિટ એક્ટ દર્શાવતું પિક્ચર, વિડીયો, ઓડિયો કંઈક બી રીતે તમે એને ટ્રાન્સમિટ કરો છો, ધેન તમે તમારા જે ફર્સ્ટ કન્વિક્શન છે તેના માટે તમને લાયબિલિટી થશે ફોર 5 years as well as fine which would be up to 10 lakhs rupees. અને ત્યારબાદ અગર તમે પાછું આ જ એક્ટિવિટીમાં ફરી તમે સબસિક્વન્ટ કન્વિક્ટ થાવ છો તો એની જે સબસિક્વન્ટ કન્વિક્શન છે તેમાં 7 years અને 10 lakhs લગીનું જે ઇમ્પ્રિઝનમેન્ટ છે તે તમને મળી શકે છે. વેલ, આ બધી જે વસ્તુ છે એ ઘણી ઘાતક થઈ જાય છે. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે એ સમજીએ કે there are some of the things કે તમે તમારી પર્સનલ લિબર્ટીમાં, પ્રાઇવેટ સ્પેસમાં આવું કંઈક મટીરિયલ છે તે એક્સેસ કરી શકો, બટ અગર કોઈ પણ રીતના તમે એને પબ્લિશ કરો છો, ટ્રાન્સમિટ કરો છો કોઈ પણ માધ્યમથી, then you would be eligible for liabilities. અને આ બધાની સાથે સર્વિસ પ્રોવાઇડર્સ જે છે તેની લાયબિલિટી પણ ઘણી ગંભીર થઈ જાય છે. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને અત્યારે જે આઈટી રૂલ્સની આપણે વાત કરી તેના બેઝિસ ઉપર 24 hours અંદર અગર ગવર્મેન્ટ આ ઇન્ફોર્મેશન સર્વિસ પ્રોવાઇડર્સ પાસેથી માંગે તો તેમને તાત્કાલિક આપવી પડતી હોય છે. સો આ બધી વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે આ બધી વસ્તુથી આપણે અવેર થઈએ અને અપ્રોપ્રિએટલી એને ઇમ્પ્લિમેન્ટ કરીએ. જી ડૉક્ટર સ્નેહલ, ડૉક્ટર પિંકલ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો હાલ દર્શક મિત્રો, જે રીતે બંને મહેમાનોએ વાત કરી કે આજ આવા જે કન્ટેન્ટ બની રહ્યા છે અથવા જોઈ રહ્યા છે તો એક સમાજ માટે અને કોઈ પણ વ્યક્તિ માટે એ ખૂબ જ ઘાતક
પુરવાર સાબિત થશે, તમારી માનસિક વિકૃતતા તરફ એ તમને દોરી જઈ રહ્યું છે. જો તમે પણ આવી કોઈ આદત સાથે જોડાયેલા છો તો એને છોડવાનો પ્રયત્ન કરો, અને સાથે સાથે તમારી આસપાસ તમને એવું લાગે છે કે કોઈ એવી વ્યક્તિ છે જે આવી માનસિક વિકૃતતા ધરાવે છે તો તેમના વિરુદ્ધ પણ અવાજ ઉઠાવશો, કારણ કે આ વિકૃતતા ક્યારે સમાજને બરબાદ કરી દેશે એ આપણને ખ્યાલ નથી આવતો. ત્યારે હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.